तो जय द्वारकाधीश बधाने केम छो बधाए मजामां ने हूँ करूँ छूं मारा दीदी ने रेडी केम के अमारे जवानुं छे जयराजनी जानमा। तो अहीं आम बधाए रेडी थई छीए ने थोड़ीक वार पछी आम तो કેટલા 12 1 2 12 वागे एवढे अमे तैयार थई गया मतलब रेडी थई गया छीए। हवे अमारे जवानुं छे सीधું माया मामानी ओले। तो हवे अमे तमने मळशुं जमवा टाणे। तो अत्यारे अमे जो जमवा बेसी गया ने जमीन तरत अमारे निकळवानुं हतुं जानमा। तो अमे बेसी गया सी बसमां। तो हूँ आ बधुं हिंदीमां शूट करती थी एटले तमने खास बहु अत्यारे हूँ वॉइस ओवर करूं छुं ने एटले मजा नहीं आवती होय पण हिंदीमां मैं व्लॉग नाख्यो पण मजा ना आवी एटले हूँ पाछुं गुजरातीमां डब करी करीने नाखुं छुं। ने अमारे त्यां तो प्रथा होय गमे ते प्रसंग होय गीत तो गावाना एटले गावाना। ए पछी भले ने तमे विदेशमां जान लईने जाता हो के त्यां त्यां बाजुमां जान लईने जाता हो पण देशी अमारुं गीत गावानुं होय ते ना भूलाय। तो बधाय एकदम रेडी थई गया गीत गावामां अने बसमां 1 2 5 मिनिट पण कोई बंद नथी थयुं ठेठ लगन गीत गाए राख्या। बस हवे तमे सांभळो मारा देसी गीत। ओके। અને અમે પોગી ગયા मतलब જયકુનો અહીંથી બારાત નીકળી ગઈ છે। તો અમે એનો વરઘોડો કે શું કહેવાય એનું આઈ ડોન્ટ નો આજુ બધાય માંડવે જાન જાય છે બેસિકલી મતલબમાં ને આ આટલું બધું પબ્લિક હતું। એ પબ્લિક એમ તમારે નહીં માનવાનું કે જયકુ હાટું હતું, બિલકુલ નહીં। આ બધું પબ્લિક મારા મામા હાટું હતું। હું તો આમ જોતી રહી ગઈ કે વાહ કેમ કે મારા મામા અમારે ત્યાં કોઈ પણ ફંક્શન હોય કે અમારા ગામમાં કોઈ પણ ફંક્શન હોય તો એનો આવરો જાવરો શરૂ જ હોય એટલે અમને એટલું બધું ખાસ ના લાગે કે મારા મામા આટલું એટલું બધું પબ્લિક પાગલ હશે પણ બાય ગોડ કેટલું પબ્લિક પાગલ છે મારા મામા પાછળ। મેં તો તે દિવસે જોયું તો બધું ઓલમોસ્ટ બધું પબ્લિક મારા મામા હાટું જ હતું। ને આ જયકુ વધારે જીદ કરે છે કે મારે ઘોડીના લઈ જ આવી છે પણ બધાએ કીધું ના ભાઈ ના પોગે ઘોડી એને કરતાં આપણે ચાલીને જોઈએ જઈએ। ને આમ તે કેટલું બધું પબ્લિક હતું આમ કંઈ પગ મૂકવાની જગ્યા નહોતી એટલું બધું માણસ થઈ ગયું હતું। ને પછી જયરાજની ઓકે જયરાજની એન્ટ્રી થઈ ગઈ એકદમ રોયલ એન્ટ્રી ને બાઉન્સર પણ રાખવા પડે। ઓકે સેફટી ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। ઓકે ને આમ કરતાં કરતાં અમે પહોંચી ગયા માંડવામાં। પછી એ ભાભીની પણ એન્ટ્રી થઈ ગઈ। ભાભી બહુ જ ક્યુટ છે એના ને એની પાસે એક લિટલ બેબી પણ છે એ પણ કેટલી ક્યુટ છે શાયદ એના ભાઈની છોકરી છે। તો આમ કરતાં કરતાં અમે પહોંચી ગયા ને પછી જયમાળા પણ થઈ એ પણ હું તમને બતાવું આગળ। ઓકે તો આ બાજુ થઈ ગઈ છે જયમાળા તો તમે જયમાળા એન્જોય કરો। ઓકે
ને અહીંયા ફેરા પણ શરૂ થઈ ગયા હતા. આમ તો બધું રાજુ બધું તો હું શૂટ ના કરી શકી કેમ કે બહુ જ ટાઈટ હતી, એટલે બહુ મજા નહોતી આવતી, બહુ જ ઠંડ હતી. ને હું ચાદરીનું તો લઈ ગયેલી, મારી તો કુલ્ફી જામી ગઈ હતી. ને અહીંયા અમારી અલગ જ મસ્તી હતી કેમ કે વિરુદ્ધ સાઈડવાળાને હું કરવા જીતવા હતી એવી રીતની મસ્તી શરૂ હતી. એકબીજા ઉપર થોડા જે કોની તો એના ફેરા શરૂ છે, પણ અહીંયા અલગ મસ્તી છે. મોટું ચડાવે નહીં બે રોટલા કરતા આશરો એટલે ત્યારથી નીકળ્યું. ને અહીંયા ઓલમોસ્ટ લગ્ન છે જે ખતમ, બધી રસમો થઈ ગઈ છે ને અમે અત્યારે આરામ કરીએ છીએ. ને આ પાછળનું બેકગ્રાઉન્ડ હલવા માંડ્યું એટલે મેં કે આગળ કશું મેં પાડવાનું નથી અહીંયા કાંઈ. એના રીતિકા એમ કરીને રીતિકા આખી રાત જાગી છે, એ જરાય ઊંઘ જ નથી લીધી. અમે કેટલું કીધું સૂઈ જા પણ નહીં, તો એમ બહુ અમારી હાર જાગી રીતિકા પણ. કે હવે હું આગળ શું કહું તમને. પછી અમે કેટલા અત્યારે રાતના 4 વાગ્યા છે, 7 વાગ્યા સુધી શાદી શરૂ થતી હમણાં. હવે આગળ જોઈશું શું થાય છે. ને અત્યારે તો ઘરના જ બધા રહ્યા છે, બહુ ઝાઝુ પબ્લિક તો રહ્યું જ નથી. તમે જોઈ શકો છો. નકર અત્યારે તો અહીં વિધાઉટ પહેલાંનું જે આપણે વ્યૂ જોઈને અત્યારે વ્યૂ જોઈએ આપણે જોઈએ તો એમ લાગે ઘણું માણા ઘટી ગયું છે, સમજાણું. તો અત્યારે હવે અમારે બધાને જવાનો સમય થઈ ગયો છે. તમે ફટાફટ નીકળીએ ને ગાય, તમે મારી ચેનલને એટલે સુધી મારો વિડીયો મતલબમાં જોઈ લીધો છે તો શું કરો છો, ફટાફટ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઓકે, ને હું આવા જ વિડીયો સાથે તમને વારંવાર મળતી રહીશ. ઓકે, વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જણાવજો. ઓકે, બાય, મળીએ ફટાફટ પાછા.